जय माताजी मित्रों। ओम नमः शिवाय। जय श्री कृष्ण कन्हैया। जय गणपति बप्पा। मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल सनातन भक्ति में। मित्रों, जेठ महीनो चाली रह्यो छे अने जेठ महीनाना सुद पक्षनो 15मो दिवस एटले पूनमना दिवसे वट सावित्री व्रत राखवानुं परंपरा छे। आ दिवसे वट सावित्रीनुं व्रत करनार स्त्री सौभाग्य पामे छे। हिंदू धर्म में वट सावित्री व्रतने खास महत्व आपवामां आवे छे। सुहागन महिलाओं माटे वट सावित्री व्रत श्रद्धा, समर्पण अने प्रेमनुं प्रतीक मानवामां आवे छे। आ दिवसे महिलाओं निर्जळ उपवास करे छे, कथा सांभळे छे અને વટ વૃક્ષની વિધિપૂર્વક પૂજા કરીને તેની પરિક્રમા કરે છે। આ દિવસે વટ વૃક્ષ પર દોરો બાંધવાની પણ પરંપરા છે। આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય, સારી તંદુરસ્તી અને સુખી કુટુંબ જીવન માટે વ્રત કરે છે। સાથે સાથે તેઓ વટ વૃક્ષની કે વડના ઝાડની પૂજા કરે છે, જેને અખંડ સૌભાગ્ય અને દીર્ઘ આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે। વટ સાવિત્રી વ્રતને ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે વડમાસ, વટ અમાવસ્યા વગેરે। મિત્રો, તો આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રી 2025માં ક્યારે આવશે, તેના શુભ મુહૂર્ત ક્યારે છે તે અને વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ અને જે કોઈ સ્ત્રીના લગ્ન થયા છે, જે સ્ત્રી પ્રથમ વખત વટ સાવિત્રી વ્રત રાખે છે તેને કઈ રીતે પૂજા કરવી જોઈએ, કઈ પૂજામાં શું શું વસ્તુ જોશે અને શું ભોગ ધરાવવો અને વટ સાવિત્રી વ્રતનું મહાત્મ્ય આજના વિડીયોમાં આપણે જોઈશું। મિત્રો, સૌપ્રથમ આપણે 2025માં વટ સાવિત્રી વ્રત ક્યારે છે તે જોઈએ। દર વર્ષે આ વ્રત જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે। હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2025માં વટ સાવિત્રીની પૂર્ણિમાની તારીખ 10 જૂનના રોજ સવારે 11:35 શરૂ થઈ રહી છે અને 11 જૂનના દિવસે બપોરે 1:13 પૂર્ણ થશે। આવી સ્થિતિમાં વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત 10 જૂન 2025 સોમવારે રાખવામાં આવશે। જો કે 11 જૂને સ્નાન અને દાન કરવામાં આવશે। મિત્રો, હવે આપણે જોઈએ આ વ્રતની પૂજા સામગ્રીમાં શું જોશે। રોલી, ચોખા, 1.25 મીટર કાપડ, શ્રૃંગારની વસ્તુઓ, નારિયેળ, કલાવા, કાચું સૂતર, માંસનો પંખો, પલાળેલા ચણા, પાણી ભરેલો લોટો, સોપારી, પાન, ફૂલો, 5 પ્રકારના ફળ, ધૂપ, માટીના કોળિયામાં દીવો, ઘરે બનાવેલી વાનગી વગેરે। મિત્રો, હવે આપણે જોઈએ આ વ્રતની પૂજા વિધિ। સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, લાલ વસ્ત્રો પહેરો। આ દિવસે મહિલાઓએ 16 શ્રૃંગાર કરવા જોઈએ। વટ વૃક્ષ પાસે જઈને તેની સફાઈ કરો, વૃક્ષના મૂળમાં પાણી અર્પણ કરો, પછી તેની વિધિવત પૂજા કરો। વટ વૃક્ષની આસપાસ 7 વાર હોલીનો દોરો વીંટાળો। દરેક પરિક્રમા સાથે તમારા પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો। સાવિત્રી અને સત્યવાનની કથા વાંચો અથવા સાંભળો। અંતે આરતી કરો। સાત્વિક ભોજનથી ઉપવાસ તોડો। ઉપવાસ કરનારે તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ। મિત્રો, હવે આપણે જોઈએ વટ સાવિત્રી વ્રતનો મહિમા।
વટ સાવિત્રી વ્રત અત્યંત ફળદાયી મનાય છે. આ વ્રત સતી સાવિત્રી અને યમરાજની કૃપાને પ્રાપ્ત કરાવનારું છે. દેવી સાવિત્રીએ પતિવ્રતા ધર્મ અને બુદ્ધિ ચાતુર્યથી તેમના મૃત પતિ સત્યવાનને પુનઃ જીવન પ્રાપ્ત કરાવ્યું હતું. કહે છે કે જે સ્ત્રી આસ્થા સાથે આ વ્રત કરે છે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રતના પ્રતાપથી પતિને દીર્ઘ આયુષ્ય તો પ્રાપ્ત થાય જ છે, સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિનું પણ આગમન થાય છે. આ વ્રત કરવાથી દાંપત્ય જીવનના વિઘ્નો પણ દૂર થઈ જાય છે. મિત્રો, હવે આપણે જોઈએ નવી પરણેલી સ્ત્રીએ કઈ રીતે પૂજા કરવી જોઈએ. જે સ્ત્રીઓના નવા જ લગ્ન થયા છે, એટલે કે લગ્ન બાદ જેમનું પહેલું વટ સાવિત્રી વ્રત છે, તેમણે વ્રતના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થવું. આ દિવસે આવી સ્ત્રીઓએ ખાસ લાલ રંગની સાડી પહેરવી જોઈએ અને સાથે જ નવવધૂની જેમ જ 16 શ્રૃંગાર કરવા જોઈએ. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. આ માટે સર્વપ્રથમ વડના મૂળમાં જળ અર્પણ કરો. ત્યારબાદ તેને ધૂપ દીપ અર્પણ કરો. પછી કંકુ, સિંદૂર, પાન, સુપારી, અક્ષત, ફળ, ફૂલ વગેરે તેને અર્પણ કરો. આ દિવસે વડના વૃક્ષની 108 વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. પણ જો આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હો તો ઓછામાં ઓછી 7 વખત તો તેની પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ. તે સમયે તેને સૂતરની દોરી વીંટવી જોઈએ. વડના વૃક્ષ નીચે જ વટ સાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ. વટ સાવિત્રી વ્રતની પૂજા પૂર્ણ થયા બાદ કોઈ જરૂરિયાતમંદ બ્રાહ્મણને અનાજ, કપડાં અને ધનનું દાન કરવું જોઈએ. મિત્રો, આ દિવસે કયા પ્રકારનો ભોગ લગાવવો જોઈએ? તો વટ સાવિત્રી પૂર્ણિમા વ્રતના દિવસે વિવિધ પ્રકારના ફળો અને મીઠાઈઓ ભગવાનને ભોગ રૂપે અર્પણ કરવામાં આવે છે. અનેક સ્થળોએ આ પવિત્ર દિવસે પૂરી, હલવો અને ચણાની દાળ જેવા ભોજન પણ ભોગ તરીકે ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે આ ભોગ ચઢાવવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં દેવી આશીર્વાદ સતત મળે છે. મિત્રો, આ દિવસે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? તો વટ સિંચામી તે મૂલમ સલિલે રમમૃતોપમેહ યથા શાખા પ્રશાખા ભીર્વૃધોડશી ત્વં મહી તલે તથા પુત્રેષ્વચ પૌત્રેષ્વચ સંપન્નમ કુરુમા સદા. જય માતાજી. મિત્રો, પૌરાણિક કથાઓ અનુસાર સાવિત્રીએ જેઠ મહિનાના કૃષ્ણ શુક્લ પક્ષની અમાસના દિવસે એક વટવૃક્ષ નીચે યમરાજ પાસેથી તેમના પતિ સત્યવાનનો જીવ બચાવ્યો હતો. તે દિવસથી પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે. એવું માનવામાં આવે છે કે વટવૃક્ષના મૂળ ભાગમાં ભગવાન બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને આગળના ભાગમાં શિવજીનો વાસ છે. તેથી જે સ્ત્રી આ દિવસે વ્યવસ્થિત અને સાચા હૃદયથી વટવૃક્ષની પૂજા કરે છે તેને અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જય માતાજી. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.